તો મિત્રો તમે આ રીતે ઘરે જ દવા બનાવી શકો છો। ખાસ કરી અને ચૂસિયા અને જે ઈયળો આવે છે એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે। જે અમે બનાવેલી છે એ તમને લાઈવ દવા બતાવીએ છીએ કે તમે જોઈ શકો છો। તો મિત્રો આની અંદર શું શું સામગ્રી નાખી છે અને કઈ રીતના બનાવવાની અને કેટલો સમય લાગે છે એ માટે ખાસ વિડીયો છે, એટલે આખો વિડીયો જોવો કે જેથી કરી અને તમને તમામ માહિતી છે એ મળી જાય। મિત્રો આ દવા છે એ છાયામાં બનાવવી ખૂબ જ જરૂરી છે, જેથી કરી અને જે ઓર્ગેનિક દવાઓ કોઈ પણ હોય છે એ છાયામાં બનાવવી ખૂબ જરૂરી છે। તો મિત્રો આમાં કેટલી સામગ્રી કેટલા પ્રમાણમાં નાખી છે એ વિડીયોની અંદર આગળ બતાવું છું, એટલે આખો વિડીયો જોવો કે જેથી કરી અને તમને તમામ માહિતી મળી જાય અને તમારે જે ચૂસિયા જીવાત છે એમાં નિયંત્રણ મળે। નમસ્કાર મિત્રો, AK આહિર ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે આપણે ખાસ કરીને જે વાત કરવી છે કે જે અત્યારે ઉનાળુ પાકની અંદર વાવેતર થયા છે તલ, મગ, અડદ અને ચોળી, અને એની સાથે જે શાકભાજીઓના પણ વાવેતર થયા છે જેની અંદર મરચી, ટમેટી, રીંગણી અને અન્ય જે ફૂલકોબી, દળાકોબી, તો આવા તમામ શાકભાજીઓના જે વાવેતર થયા છે એની અંદર ખાસ કરી અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ઉનાળાની અંદર જે આપણે ચૂસિયા આવે છે અને એની સાથે જે નાની નાની ઈયળો આવે છે તલની અંદર પણ જે ઈયળો આવે છે એના માટે ખાસ કરી અને આપણે કેમિકલની અંદર તો ઘણા બધા ઓપ્શન છે, પણ એની સાથે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો મિત્રો છે એમાં ઓપ્શનો ઓછા છે। તો એના માટે ખાસ કરીને આપણે વિડીયો લઈને આવી ગયા છે કે જેથી કરી અને ખેડૂતને ઓછા ખર્ચની અંદર સારામાં સારું રિઝલ્ટ મળે। ચૂસિયાની અંદર છે એ સારામાં સારું રિઝલ્ટ મળે, ઈયળોની અંદર પણ સારામાં સારું રિઝલ્ટ મળે। તો મિત્રો આ જે દવા છે એ એમ કહીએ તો સાવ મફતમાં ₹1 ખર્ચ કર્યા વગર ખાલી માત્ર તમારે છે એ ગાયની જે જરૂર છે, જો ગાય તમારા ઘરે હશે તો તમે આરામથી આ દવા બનાવી શકશો। અંદર શું શું સામગ્રી જોઈએ છે, ક્યારે ઉપયોગ કરવાનો, કયા સમયે ઉપયોગ કરવાનો અને કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે એ માટે વિડીયો છે મિત્રો, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। મિત્રો ખાસ કરીને આ આપણા અનુભવ છે, આપણે જ્યાં ખુદે દવા બનાવી છે અને રિઝલ્ટ મળ્યા છે એ માહિતીનો આપણે વિડીયો બનાવીએ છીએ। કોઈ આપણે ડાયરેક્ટ વિડીયો બનાવીએ અને ડાયરેક્ટ ખેડૂતને ખોટા માર્ગે દોરવું અને રિઝલ્ટ ના આવે એ માટે આપણે વિડીયો પણ નથી બનાવતા। જે આપણે રિઝલ્ટ લઈએ છીએ, અનુભવ કરીએ છીએ, એ માહિતીમાં સક્સેસ જાય છે પછી જ આપણે વિડીયો બનાવીએ છીએ। એટલે ફરી કહું છું મિત્રો, વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને સારામાં સારી માહિતી છે એ મળી જાય। તો મિત્રો હવે જો સૌથી પહેલા વાત કરીએ તો નિમાસ્ત્ર છે એ એક ખૂબ જ ઉપયોગી દવા છે, એ જે ઓર્ગેનિકની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો ઉપયોગ પણ કરે છે। હવે નિમાસ્ત્રની અંદર ચૂસિયા જીવાત અને ખાસ કરી અને જે નાની ઈયળો આવે છે, મોટી ઈયળો આવે છે, એમાં ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે। હવે મિત્રો આ કઈ રીતના બનાવવાનું, તો નિમાસ્ત્રમાં બનાવવા માટે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે, તો સૌથી પહેલા તમારે એક ડ્રમ લેવાનું છે। ડ્રમની અંદર તમારે 200 લીટરનું જે પાણી હોય એમાં 170 થી 180 લીટર પાણી નાખવાનું છે, અને ત્યારબાદ ગાયનું છાણ 2 કિલો લેવાનું છે, અને ગાયનું ગૌમૂત્ર લેવાનું છે 10 લીટર, અને જે કડવા લીમડાના પત્તા લેવાના છે 10 કિલો। આ જે પત્તા છે એને થોડાક ક્રેશ કરી લેવાના કે જેથી કરી અને દવા છે એ થોડાક ટાઈમમાં બની જાય। હવે મિત્રો આ જે 4 વસ્તુઓ છે પાણી સાથે એને તમારે મિક્સ કરી દેવાની છે, અને જે આપણે આ બધી માહિતીમાં જે સામગ્રી બતાવી છે એને તમારે ભેગી કરી અને 2 દિવસ લગી રહેવા દેવાનું છે, અને આમ 3 થી 4 વખત દિવસની અંદર હલાવવાનું। એટલે આ દિવસની અંદર 3 થી 4 વખત હલાવશો એટલે 2 થી 3 દિવસની અંદર આ દવા કમ્પ્લીટ બની જશે। હવે મિત્રો ખાસ કરીને આનો જો ઉપયોગ કરો કઈ રીતના કરવાનો, વાપરવાનો, તો આપણો 15 લીટરનો પાણીનો પંપ હોય છે એમાં 500 થી 700 ml નાખશો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે। અને અઠવાડિયે એક સ્પ્રે કરવાનો, શક્ય હોય તો 4 થી 5 દીમાં જ કરી દેવું વધારે સારું રહેશે, અને શક્ય ના હોય તો 8 દીએ તો ફરજિયાત એક સ્પ્રે કરવો જ આનો, એટલે સારામાં સારું રિઝલ્ટ મળશે તમને। જે કેમિકલ વાળી દવાઓ છે એ નથી આપી શકતી ત્યાં આનું જોરદાર સારામાં સારું રિઝલ્ટ છે। હવે એની સાથે મિત્રો નિમાસ્ત્ર છે એનો ઉપયોગ કરવાથી શું શું ફાયદા થાય છે, તો ખાસ કરીને નિમાસ્ત્રનો ઉપયોગ કરવાથી તમામ પ્રકારની જે ચૂસિયા આવે છે, જેની અંદર સફેદ માખી, મોલો, મસી, થ્રિપ્સ, કથેરી, આવા જે જીવાતો આવે છે એમાં સારામાં સારું રિઝલ્ટ મળે છે। પછી એની અંદર ઈયળો આવે છે કે જે કાબરી, લીલી લશ્કરી અને આવી જે ઘણી બધી પ્રકારની ઈયળો આવે છે, ખાસ કરી અને જે રીંગણી ખેતી કરતા હશે તો એની અંદર જે આપણે એમ કહીએ છીએ ડોકા મયડી આવે છે, એ જે રીંગણીનું ઝાડ હોય એની અંદર રહેતી હોય છે, અને ગુલાબી કલરની ઈયળ હોય છે। આમાં ખૂબ સારામાં
સારામાં સારું રિઝલ્ટ આવે છે એનું પણ. એટલે મિત્રો આ રીતના આના ફાયદા થાય છે. આમાં માત્ર 1 રૂપિયાનો ખર્ચ નથી. જો તમારી પાસે ગાય હશે તો તમે ગાયનું ગૌમૂત્ર, છાણ અને લીમડા તો ગમે ત્યાં જળી જાય છે, પાણી પણ છે. એટલે આ માત્ર એમ કહે તો 1 રૂપિયાના ખર્ચ કર્યા વગર ઓર્ગેનિક દવા છે, ઘરે જ બનાવવાની અને સાવ મફતના જ ભાવમાં કહેવાય. અને જે કેમિકલ વાળી દવાઓ આવે છે એ 3500 રૂપિયાથી પંપ ચાલુ થાય છે, 150 રૂપિયા સુધીના શાકભાજીઓની અંદર પંપ છાંટે છે. એટલે મિત્રો આવી જે દવાઓ છે આપણે ઘરે જ બનાવી શકીએ એવીનો ઉપયોગ વધારે કરવો જોઈએ. જે આપણી જમીનને અને આપણે હાનિકારક થાય છે એ દવાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. મિત્રો ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. અને ખાસ કરીને તમારો કોઈ પણ અન્ય પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે, વધારે માહિતી જોતી હોય તો તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપ છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો તમને ત્યાંથી મળી જશે. મિત્રો એના માટેનો જ વિડીયો હતો. ફરી કહું છું કે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.